જી નમસ્કાર શિવજીભાઈ। જી 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 નમસ્કાર। જી અત્યારે તમે વાડિયા ગામે છો? જી કાલે મેં રિપોર્ટિંગ કર્યું હતું। જી 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 શિવજીભાઈ, પહેલો પ્રશ્ન તો એ છે કે પોલીસને એવું કયા કાયદાની કિતાબમાં લખેલું છે કે જી આવી રીતે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરે અથવા તો ધક્કાધુક્કી કરે, ખેંચતાણ કરે, જી તો હાલ અત્યારે સમાજ માટે કેવો મેસેજ જઈ રહ્યો છે આ રીતના વર્તાવને લઈને? જો કાલે જે કાંઈ બનાવ બન્યો છે, જી પહેલો તો નિંદનીય એટલા માટે છે કે સોમવારે ભારતીય કિસાન સંઘ, 2 ધારાસભ્યો અને MP જી બેઠક થાય છે। કલેક્ટર આશ્વાસન આપે છે કે કંપની વાળાને કીધું કે કાંઈક આમાં તમારે છે ને રસ્તો કાઢવો પડશે, આવી વળતરમાં નહીં થાય। જી એના પછી બીજે દી જ સીધું દમન કરે છે। જી એટલે આનાથી મોટી બીજી કોઈ દુર્ઘટના ન હોય। અને સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમારી બેન દીકરી જો ખેતરમાં સેફ ન હોય જી તો આનાથી મોટી કોઈ દુર્ઘટના હોઈ ન શકે। સમજી લો, અમારી બહેનોને કાલે JCB દ્વારા ઉપડા મારવામાં આવ્યા, જી ખેડૂતની દીકરીને ઉપડા મારવામાં આવ્યા, ભાઈનો એકનો ફ્રેક્ચર થઈ ગયો તો એને પોલીસે ધોકા મારવામાં આવ્યા, જી અને બહેનોના કપડાં ફાડી નાખવામાં આવે। આપણું દેશની સંસ્કૃતિ આ નથી। આવું કૃત્ય કાલે એમને કર્યું છે। જી જે પહેલું તો મારી આપના માધ્યમથી સરકારને, તંત્રને માંગણી છે કે જેને આ કૃત્ય કર્યું છે ને એના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જી બીજી બાબત, વળતર કંપની કોઈ પણ એક પણ રૂપિયો આપ્યા વગર, એક પણ ખેતરમાં પાક ઉભો છે એનું પંચનામું કર્યા વગર સીધે સીધું ખેતરમાં ગળી જવું જી અને ખેડૂતો સાથે દમન કરવું, અને એને જે કંપનીને પ્રોટેક્શન આપ્યું છે એની વાત કરું છું। ખેડૂતોએ પણ પ્રોટેક્શન માંગ્યું છે, જી ખેડૂતોને પ્રોટેક્શન નથી આપવામાં આવતું। ખેડૂતો પૈસા ભરવા માટે તૈયાર છે। આજ 15 દી પહેલા પ્રોટેક્શન માંગ્યું છે કે અમારા ખેતરની અંદર અમે સેફ નથી। તો ખેડૂતોને પ્રોટેક્શન નથી આપતા, કંપનીને પ્રોટેક્શન આપે છે। જી ત્યારે પ્રોટેક્શન આપે છે એ માત્ર 7 લોકોનું આપે છે, એક PSI ને બાકીના એના નીચેના અધિકારીઓ। જી એવું તો કયું દમન થઈ ગયું? કાયદાની બાબતની જો વાત કરું તો એવું કયું દમન થઈ ગયું કે આખી ફોજ ઉતારી દીધી? 4 PI, 8 PSI, DYSP પોતે અહીંયા કને હાજર, જી એમનો ઇન્ચાર્જ DYSP હોય। પ્રોટેક્શન આપ્યું છે તો એક PSI નું આપ્યું છે, તો આ પ્રજાના પૈસાના, ટેક્સના પૈસાએ એમના પોલીસ વાળા એમના બિલ્લા પર લગાડતા હતા। પ્રજાના પૈસાએ, ટેક્સના પૈસાએ પોલીસનો કંપની દુરુપયોગ કરે છે। એટલે આ બધું આખું જે કાંઈ થયું છે એ ગેમ થઈ છે, ખોટું થયું છે। ખેડૂતો માંગે છે તો શું માંગે છે? બજાર કિંમત પ્રમાણે એમની માંગણી છે કે એમને ખેડૂત કઈ ના કરે તો હોના મોતી અને ઉપરથી તારા તોડિયા હોય એવું કઈ માંગતા નથી। જી એટલે સરકારને કહેવા માંગુ છું કે આટલા માટે ચૂંટાયેલા પ્રતિનિધિને આપણા માધ્યમથી કહેવું છું કે જરાક પણ તમારામાં શરમ હોય તો આ કૃત્ય જે થયું છે એ નિંદનીય છે। એ અધિકારીઓ સામે એક્શન લેવા જોઈએ। અને અમારી સ્પષ્ટ માંગણી છે, ખેડૂતોને જ્યાં સુધી પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી કામ બંધ રાખે। કામ જો બંધ રાખવામાં નહીં આવે તો આગામી દિવસોમાં, આજે તો માત્ર એક હું કહું આપના માધ્યમથી કહું છું, ખાલી ટેલર છે, આવનારા દિવસોમાં આખું પિક્ચર આવશે। આજે 2000 લોકો અહીંયા કિસાન સંઘની એક આકલ ભેગા જો ખેતરમાં આવી શકતા હોય જી તો ખેડૂતોની વેદના છે, પીડા છે। અમે સંઘર્ષ કરવા, લો એન્ડ ઓર્ડર બગાડવા નથી માંગતા, પણ જી છતાંય જો સરકાર આ બાબતમાં ગંભીર નહીં વિચારે તો આવનારા દિવસોમાં એનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહે। જી ખેડૂતો સાથે બહુ દમન થઈ ગયું છે। આવી કંપનીઓને છૂટ આપીને, કંપની જેટલી ઇમ્પોર્ટન્ટ છે દેશ માટે જી એનાથી વધારે ખેડૂતો ઇમ્પોર્ટન્ટ છે। ખેડૂતો છે તો આ દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે। ઇકોનોમી છે એ 60% ખેડૂતોના આધાર ઉપર છે। એટલે આવી દમનગરી કરે એ ક્યારે ન ચલાવે। આપના માધ્યમથી સરકાર તંત્રને ફરીથી કહું છું કે તમારે, ધારાસભ્યોને કહું છું, સંસદને કહું છું, તમારે આની વારે આવવું જોઈએ। તમારી ફરજ છે। જી તમે એમની SC ઓફિસની અંદર બેઠા આ બધો ખેલ જોવો છો, એટલે આવું ક્યારે સહન ન થઈ શકે। એટલે આપણા માધ્યમથી હું ચેતવણી આપું છું। ચેતવણી કેતો ચેતવણી, અલ્ટિમેટમ કેતો અલ્ટિમેટમ, હવે બહુ થઈ ગયું। જી આવનારા દિવસોમાં આમાં સુખદ સમાધાન ના આવ્યું, ખેડૂતોની યોગ્ય માંગણી છે, માંગણી મુજબ જો ખેડૂતોનું સમાધાન ના આવ્યું તો અમે ગામડા બંધ કરવા સુધીની પણ હવે ભારતીય કિસાન સંઘની તૈયારી છે। જી હા, તમે જે રીતનું કીધું ખેડૂતે પણ પ્રોટેક્શન માંગ્યું હતું, તો જી આમાં શિવજીભાઈ ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યા છે? ખેડૂત આજે ગમે તેવો SP છે કે કંપનીનો માલિક હશે, એને જી છેલ્લે જે ઈ રોટલી કે રોટલા કે જે પણ કાંઈ ખાતો હશે એ ખેડૂત જી દ્વારા જ એને ઉગાડવામાં આવ્યું છે, બરાબર, જી એની મહા મહેનત કરીને।
જી 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 તો આજે એસપી શ્રીને કે કલેક્ટર શ્રીને એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. જે રીતે કંપનીને પ્રોટેક્શન આપે છે તો ખેડૂતને એના સાથે ભેદભાવ આ તમે આગળ વાત મૂકી છે કે શું કારણથી ભેદભાવ કરવામાં આવી રહ્યો છે? જી, ભેદભાવ 100% થયો છે. સરકાર અને તંત્ર એસપી ને ખેડૂત પ્રોટેક્શન માંગે છે તો ભેદભાવ એટલા માટે થાય છે. ખેડૂત પણ એના પ્રોટેક્શન માટે પૈસા ભરવા માટે અમે તૈયારી બતાવી હતી. જી ભેદભાવ એટલા માટે થાય છે કે આમાં મને ભ્રષ્ટાચારની ભૂ આવે છે. આમાં પાછલા બારણે તે મેં જેમ કીધું કે 7 લોકોનું પોલીસ પ્રોટેક્શન હતું જી અને આખો ટોળું ક્યારે આવે એ કાયદો જો બતાવે ને તો કાયદો હું સમજુ છું, હું જાણું છું. જી એ કાયદો ઈ ત્યારે મૂકી શકે કે અહીંયા તે સમજી લેજો પોલીસનું કામ શું છે કે ખેડૂતોને ઢસડી જવાનું કામ નથી. જી સ્પષ્ટ લખેલું છે એનામાં. પોલીસનું કામ ઈ છે કે કંપની વચ્ચે અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ન થાય, મારામારી ન થાય, જી એટલા માટેનું પોલીસનું કામ છે. પોલીસનું કામ કાયદો હાથમાં લેવાનું. પોલીસે બિલકુલ કાયદો હાથમાં લીધો છે. જી પોલીસે આખું ધાડું જ એમને ઉતારી દીધું. 7નું પ્રોટેક્શન હતું ને પ્રોટેક્શન એને એટલા માટે આપે છે કે ત્યાંથી બીજો મલાઈ મળે છે, અહીંયાથી મલાઈ બીજી મળતી નથી. જી એટલા માટે થઈને આ પ્રોટેક્શન આપ્યું હોય આવું મને સ્પષ્ટ લાગે છે. જી વાત કરી તમે ધારાસભ્ય શ્રી હોય કે સાંસદ શ્રી હોય, જી. અત્યાર સુધી એટલો સમય થઈ ગયો, કાલ ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે જી. હજી સુધી કોઈ એવી તસબ્દી નથી લીધી કે અમારા પાસે આવે, અમારી શું ડિમાન્ડ છે, જી અમારા પાસે આવીને અમારા પંડાલમાં બેસે. તમે જે જી. રીતે ઉहाँથી આવો છો કાંઈક ભુજથી આગળથી જી જી અને ઘણી વખત આવી ગયા, જી તો આ રીતે એ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એની જી. સાહેબ એની જવાબદારી નથી સમજતા. તો લોકોમાં અત્યારે શું સંદેશ જઈ રહ્યો હશે? લોકોમાં અત્યારે એ વિસ્તારમાં જે આવું છું હું અત્યારે લગભગ 2000 લોકો અહીંયા બેઠા છે. બહેનો પણ લગભગ 200 બહેનો છે. જી એનામાં અત્યારે બધામાં જે ચર્ચા થાય છે એ સમજી લેજો કે એમ જ કહે છે કે જેને આપણે મત આપ્યા એ જ આજ આપણને આમાં માથે રહીને માર ખણાવી. જી અમારી દેશી ગામડાની ભાષામાં કહું તો કે જેમને અમે મોટા કર્યા એ જ આજ અમને સમજી લેજો કે નડ્યા. જી એટલે ધારાસભ્યોને અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકોનો અત્યારે એના ઉપરનો રોષ છે. ગામડે જશે ત્યારે ખબર પડશે કે પરિસ્થિતિ શું છે. એટલે અમે તો ઈચ્છીએ છીએ કે પરિસ્થિતિ ન બગડે. જી આ ખેડૂતોને એમનું સમજી લેજો કે પૂરતું વળતર મળે એવો અમે એમને આજે આગ્રહ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, પણ છતાંય એમને મને લાગે છે ઊંઘ નિંદ્રામાં છે. નિંદ્રામાં તે બેઠા થઈને લોકો વચ્ચે જઈને ખેડૂતોનું ભલું થાય એવું એને 100% કરવું જોઈએ. જી આગામી દિવસોમાં અત્યારે જે ભારતીય કિસાન સંઘ છે આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યું છે અને જી. જરૂર પડશે, તમે જણાવવામાં આવ્યું કે કલેક્ટર શ્રી પાસે પણ જઈ આવ્યા છો, જી તો એમને કઈ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને તમે આને હવે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આવી રીતે તાનાશાહી કરવામાં આવી રહી છે, અત્યાચાર કરવામાં આવી રહ્યા છે, તો નેક્સ્ટ જી. સ્ટેપ શું રહેશે અને કિસાનો માટે સંદેશો શું રહેશે આપનો? જો હું આપના માધ્યમથી કિસાનોને આશ્વસ્ત કરવા માંગુ છું કે ડરવાની કોઈ જરૂર નથી. કિસાન સંઘ તમારા ખંભા ઉપર બેઠું છે, તમારા ખડે પગે ઊભું છે. તમારે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે કિસાન સંઘના જેટલા હોદ્દેદારો છે તમારું નેતૃત્વ અહીંયાથી જે કંઈ કરવું પડશે અમે કરશું. જી બીજો હું તમે જે કીધું કે શું સંદેશો, હું આ લડાઈ જો આમાં બજાર કિંમત પ્રમાણે જે અમારી માંગણી છે એ પ્રમાણે ખેડૂતો કાંઈ બીજું માંગતા નથી, એ પ્રમાણે નહીં મળે તો આગામી દિવસોમાં કદાચ રસ્તા રોકો આંદોલન કરવા પડે તો પણ કિસાન સંઘ કરશે. જરૂર પડે તો એક એક ગામડામાં અમારી આખું ડિસિપ્લિન તૈયાર થઈ ગયું છે કે જો આમાં નિર્ણય ના આવ્યો જી તો અમે એક રથ બનાવવાના છીએ. રથ બનાવીને તમામ ગામડાઓની અંદર અમે સભા કરવાના છીએ. ખેડૂતોના માથામાં વાળ છે એટલા એના પ્રશ્ન છે, જી. એ પ્રશ્નને ઉજાગર કરશું. અને માથે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે છે એટલે એને ગામડાઓમાં આવવાની એન્ટ્રી નહીં હોય એટલું તો હું ભારતીય કિસાન સંઘના પૂર્વ પ્રમુખ તરીકે આગેવાન તરીકે 100% કહું છું. જી અને કલેક્ટર શ્રી દ્વારા તમારી મીટિંગ થઈ તો શું જણાવવામાં આવ્યું હતું? કલેક્ટરશ્રીએ મીટિંગ જ્યારે થઈ ત્યારે 2 ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા. જી ભચાઉ રાપરના અને અંજારના અને કચ્છ જિલ્લાના સાંસદ MP પણ હાજર હતા. જી અમે 3 લોકો હતા. કલેક્ટરે કંપનીને એમ કીધું જી કે તમારી મેનેજમેન્ટ સાથે વાત કરીને આ લોકોની જે માંગણી છે એના સાથે ડિસ્કસ કરીને જી તમે છે ને કરજો, એમને આ થશે નહીં એવું અમને આશ્વાસન આપ્યું હતું કે કામ નહીં કરે. જી કંપની તમારા સાથે ચર્ચા કરશે, ચર્ચા કર્યા પછી સમાધાન સુખદ સમાધાન આવશે પછી જ કામ ચાલુ કરશે, આવું કલેક્ટરે બાંયધરી આપી હતી. જી આભાર. લગભગ તો કોઈ તમારો મુદ્દો બાકી રહી જાય તો લઈ લઈ, બાકી તો સ્પષ્ટ થઈ ગયું છે બધું. આ જે પણ આંદોલન છે, મુહિમ છે એના અંતર્ગત હું આપના માધ્યમથી એક એમ કહેવા માંગુ છું જી સરકારને કે જેમને તમને હું ફરીથી 87-88 માં જાઉં છું એને યાદ કરાવવા માંગુ છું સરકારને જી
કે સરકારે 87-88 માં ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં સમજી લેજો કે નાકર આંદોલન આપ્યું હતું. એ વખતે કોંગ્રેસની સરકાર હતી, ચીમનભાઈ મુખ્યમંત્રી હતા. જી આજ સ્વર્ગસ્થ ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે 19 લોકો શહીદ થયા ને ત્યારે સત્તા પરિવર્તન થયું ને એના પછી 95 માં પહેલી વખત મોરબી કેશુબાપા મુખ્યમંત્રી બન્યા ને એમની સરકાર આવી. જી એટલે એ લાશો ને 19 લાશો જે ગોળી મારી હતી ને લાશો હતી ને એક એક ગામડે ફરાવી હતી લાશોને. જી એ ભાજપને ભૂલી ન જવું જોઈએ. જી લાશો ફરાવીને તમે સત્તા ઉપર બેઠા છો એટલે હવે તમને પણ જો તમે જો આવો અમારી બેન દીકરીઓ સાથે અત્યાચાર કરશો ને તો એ દિવસો હવે દૂર નથી. એટલું હું આપના માધ્યમથી મેસેજ આપવા માંગુ છું અને કચ્છ જિલ્લાના કિસાનોને આસ્તોસ્ત કરવા માંગુ છું કે હવેનો સમય છે. એ જો ખેતી બચાવવી હશે, આ દેશ બચાવવો હોય તો આપણે સંગઠિત થાવ, ભારતીય કિસાન સંઘ સાથે જોડાઈ અને જ્યાં હાકલ થાય ત્યાં આપણા ખેડૂતોને અન્યાય થાય ત્યાં આપણે આપણો ભેગા થઈને આપણો અવાજ કોઈને તોડવા ફોડવા માટે નહીં પણ આપણો અવાજ બુલંદ કરીએ અને આપણી જે કંઈ લાગણીઓ છે, આપણી માંગણીઓ છે, કેટલાય પ્રશ્ન છે. આજે ખેડૂતોને પોષણસર ભાવ નથી મળતા, પાણી નથી મળતા, સમય ઉપર એને ખાતર ન મળે, સમય ઉપર એને બિયારણ નથી મળતું, આવા અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે સંપૂર્ણ કચ્છ જિલ્લાના ખેડૂતોને પૂર્વ પ્રમુખ તરીકે હું વિનંતી કરું છું. એક અપીલ કયો તો અપીલ, વિનંતી કયો તો વિનંતી કે તમે બધા સંગઠિત થાવ અને તમારી જે કઈ વેદના છે, તમારી જે કઈ પીડા છે, 45 ડિગ્રીમાં ખેતરમાં ખેડૂત કામ કરવા વાળાની વેદના છે, એ વેદનાનો અવાજ છે એ બુલંદ કરીએ આપણે બધા સાથે મળીને. જી ખૂબ ખૂબ આભાર શિવજીભાઈ આપનો. આભાર આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.